शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ईशानीशादिभेदेन व्याकुलं सकलं जगत् निरीक्ष्य श्रोत्रियः कश्चित् श्रुतार्थग्रहणक्षमः। उपनिषद में 44 पाना पर सईक्षत कथन्नु इदं मदृते स्यात् इति सईक्षत कतरेण प्रपद्ये इति सईक्षत यदि वाचाभिव्याहृतम् यदि प्राणेनाभिप्राणितम् यदि चक्षुषा दृष्टम् यदि श्रोत्रेण श्रुतम् यदि त्वचा स्पृष्टम् यदि मनसा ध्यातम् यद्यपानेनाभ्यपानितम् यदि शिश्नेन विसृष्टम् अथ कोहमिति सईक्षत कथन्नु इदं मदृते स्यात्। એ પરમેશ્વર વિચાર કર્યો કે આ પિંડ મારા વગર કેવી રીતે હોઈ શકે. એનો વિચાર ચાલી રહ્યો છે કે પ્રકાશ સ્વરૂપ પરમાત્મા વગર આ પિંડ કે જગતની કોઈ વસ્તુ છે એવું સિદ્ધ ના થઈ શકે. यथा घटादिग्रहणे प्रकाशोन्यो हि साधनम चक्षुषो भी प्रकाश स्यात् तमसोन्यस तथा ग्रहे. જેમ ઘટ વગેરેને નું આપણે ત્યારે જ્ઞાન થઈ શકે જ્યારે ઘટાદિ પદાર્થ એ દીપક વડે પ્રકાશિત હોય, તેવી રીતે તમસ અન્યથા ગ્રહે અન્ય તેમ અંધકારને પણ જાણવા માટે એનું ગ્રહણ કરવા માટે પણ અંધકાર અન્ય ચક્ષુનું પ્રકાશ હોય તો જ જ્ઞાન થઈ શકે. चक्षुरादि प्रकाशानाम प्रकाशेन प्रकाशनम. चक्षु वगैरह प्रकाश છે અંતેથી એમનો પ્રકાશ પણ કોઈ પ્રકાશ વડે થતો હોવો જોઈએ. ન ઘટેના રવિરેશ પ્રકાશતે. આપણો અનુભવ છે કે જે પ્રકાશ્ય હોય એ પ્રકાશકને પ્રકાશિત ન કરી શકે. જેમ કે ઘડો સૂર્યને પ્રકાશિત ન કરે તેવી રીતે આ ચક્ષુ પણ આત્માને પ્રકાશિત ન કરી શકે. ચક્ષુનો પ્રકાશક હોવો જોઈએ. न च प्रदीपवत् सर्व सजातीयानपेक्षण मण्यादिषु तथा दृष्टि विद्यते सर्ववादिनाम. तो એવું નથી કે દીવાને બીજા દીવાની જરૂર નથી માટે દરેક પ્રકાશને બીજા પ્રકાશની જરૂર ના એવું નથી. કે મણી સ્વયં પ્રકાશ છતાં પણ દીપક કે ચક્ષુરભી પ્રકાશની આવશ્યકતા છે. તથા સ્વલ્પત્વ બાહુલ્ય ગ્રાહ્ય ગ્રાહક કારણે બે જ પ્રકાશને પ્રકાશિત થવા માટે બીજા પ્રકાશની જરૂર હોય તો જે પ્રકાશિત થયો ને પ્રકાશિત કરનાર છે એ બે પ્રકાશ વચ્ચે ફેર શું? બંને પ્રકાશ જ છે. તો પછી બંને વચ્ચે ફેર શું? એવું શું છે જે એક પ્રકાશને પ્રકાશિત બનાવે છે બીજા પ્રકાશને પ્રકાશક બનાવે છે? તો કહ્યું સ્વલ્પત્વ બાહુલ્ય. ગ્રાહ્ય ગ્રહણ કારણે જે સ્વલ્પ પ્રકાશ હોય અલ્પવ્યાપી હોય એ ગ્રાહ્ય હોય અર્થાત એ પ્રકાશિત હોય, અને જે બહુલ હોય વ્યાપક હોય એ પ્રકાશક હોય. પ્રકાશેને સજાદિત્વમ બહુત્વમ ચ મયી સ્થિતમ. તો પરમાણુ વિચાર કરે છે કે હું પ્રકાશ સ્વરૂપ છું, અને તેથી
બીજા પ્રકાશકોને પ્રકાશિત કરી શકું, કારણ કે મારામાં બહુત્વ મળશે. આમ હું પ્રકાશક છું, આમ જ્ઞાનનું સાધન છું, અને જોડે જોડે સર્વવ્યાપી છું, માટે હું જ સર્વનો પ્રકાશક હોઉં. સ્વલ્પત્વાદેવ દૃશ્યા સ્યાદ બુદ્ધિ સર્વ પ્રકાશની મયા. આ બુદ્ધિ પ્રકાશ ભલે સમગ્ર જગતને પ્રકાશિત કરતો હોય, પરંતુ સ્વલ્પત્વાદ એ સ્વલ્પ હોવાને કારણે મયા દૃશ્યા સ્યાદ આ બુદ્ધિ પણ મારા વડે દૃશ્ય હોય, પ્રકાશ્ય હોય. યદ્વત તયા દૃશ્યમ ભાના ભાનાત્મકમ જગત, જેવી રીતે બુદ્ધિ વડે પ્રકાશિત અંધકાર ને પ્રકાશ વાળું જગત દૃશ્ય છે, તેવી રીતે બુદ્ધિ પણ અલ્પ હોવાને કારણે મારા વડે દૃશ્ય છે, પ્રકાશિત છે. તો પણ આપ કોઈ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આપ બહુ છો, બહુત્વ આપનામાં છે, આપમાં વ્યાપકતા છે, એવું કેવી રીતે નક્કી થાય? શાસ્ત્ર કહે છે તો બરોબર છે, પરંતુ અમારી બુદ્ધિમાં કેવી રીતે ઉતરે કે આપમાં વ્યાપકતા છે? આમ ન કુત્રચિત દેશે સ્થિતોસ્મિ ગવિસ્કોત્વત. જેમ ગાય જે છે, તો ગાય પણ જે છે મર્યાદિત છે, માત્ર ગાયમાં જ રહેલું છે, અન્યત્ર રહેલું નથી. તેમ હું કોઈ દેશમાં મર્યાદિત નથી. તો દેશની મર્યાદા કોને કહેવાય? જેવી રીતે ગાય પણ ગાયમાં જ માત્ર ગાય પણ ગોત્વ રહેલું હોય, એ દેશમાં મર્યાદા થઈ, એવી કોઈ મર્યાદા મારામાં નથી. નાહંકાલે વિકસ્મિંચિત ભાવ્યસ્તિ જેમ મૃતો જથા, અથવા ઘડો જેમ હતો છે નહીં હોય, આ પ્રકારનું ઘડા વગેરે આ સર્વ પદાર્થો માટે છે, એને આપણે કહીએ કાળમાં મર્યાદા, એવી કાળમાં મર્યાદા પણ મારામાં નથી. દેશમાં મર્યાદિત નથી, કાળમાં મર્યાદિત નથી. મત્તોસ્તિ ન પૃથક કિંચિત સદસત શબ્દ ધીગતમ યથા ઘટાત પૃથક ભૂમિ વંધ્યા પુસ્તસ્ય લભ્યતે. અને મારાથી અન્ય કોઈ વસ્તુ જ નથી. આ ઘડો તો વસ્તુ પરિચ્છેદ થી પીડાય છે, અર્થાત ઘડો તો વસ્તુત્વથી પરિચ્છેદ છે, કારણ કે એનામાં ઘડાપણું છે, એના માટે અનેક બીજા પદાર્થો એના કરતા જુદા છે. આમ જે પૃથ્વી પર ઘડો છે એ પૃથ્વી ઘડા કરતા જુદી છે, સત. એટલે જે પદાર્થો છે એવા કેટલા પદાર્થો અનેક બધા ઘડાથી જુદા છે. અસત વંધ્યાપુત્ર જે નથી, એ પણ ઘડાથી જુદો છે. તો સત અને અસત જે શબ્દ અને એને લગતો પદાર્થ જો જુદો હોય તો સમજવું કે એ વસ્તુમાં વસ્તુની મર્યાદા છે. એવું કશું જ નથી. જે સત અને અસત એ પ્રકારના શબ્દ અને પ્રત્યયને યોગ્ય હોય એવું કોઈ પદાર્થ મારાથી જુદો નથી. અર્થાત મારામાં વસ્તુત્વનો પરિચ્છેદ કે વસ્તુત્વની મર્યાદા નથી. હવે 131માં શ્લોકમાં 63મા પાના પર આગળ છે. ચિત જડ ભેદો લૌકિક પ્રમાણ સિદ્ધ. પ્રશ્ન પૂછ્યો, આપ શા પરથી કહો છો કશી વસ્તુ આપના કદાચ જુદી નથી? આપ તો ચૈતન્ય છો. ચિત જડ ભેદ લૌકિક પ્રમાણ સિદ્ધ. કે જડ વસ્તુ ચૈતન્ય કરતા જુદી હોય તો આપણે જાણીએ જ છે ને, આપણો અનુભવ છે કે જડ વસ્તુ ચેતન કરતા જુદી છે. આપ ચેતન છો, માટે જે કોઈ જડ છે આપના કરતા જુદો હોય છે. લૌકિક પ્રમાણ સિદ્ધ ભેદ. આમ ચેતન ને જડ વચ્ચેનો ભેદ તો આપણા રોજબરોજનો અનુભવ સિદ્ધ છે. તો આપ કઈ રીતે કહી શકો કે કશી વસ્તુ આપના કરતા જુદી નથી? આપ ચેતન છો, તો આ જડ વસ્તુ આપના કરતા જુદી છે, તો ચેતન જડ વચ્ચે ભેદ તો રહ્યો જ ને. તો આપ કેમ કહી શકો કે કોઈ વસ્તુ મારા કરતા જુદી નથી? અર્થાત વસ્તુપણાનો ભેદ નથી. આપનામાં ચેતનતા છે, જડમાં ચેતનતા નથી. જડમાં જડતા છે, આપનામાં જડતા નથી. તો આપ ચેતનતાના ધર્મથી મર્યાદિત છો, જડ વસ્તુ જડત્વના ધર્મથી મર્યાદિત છે. તો બંને એકબીજા કરતા જુદા થયા, તેથી આપના કરતા જુદું કશું નથી એવું આપ કેમ કહી શકો? ઇતિ આશંક્ય તેષામ સ્વપ્નગત પ્રમાણવત. નહીં, આપ જેને લૌકિક પ્રમાણ કહો છો, એટલે કે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, આપણા વ્યવહારમાં જ્ઞાન પ્રાપ્તિના જે બધા પ્રમાણ છે, સાધન છે, એ તો સ્વપ્નગત પ્રમાણવત. સ્વપ્નમાં દેખાતું હોય, સ્વપ્નમાં હોઈએ ત્યારે પણ આપણને ઇન્દ્રિયોથી દેખાતું પ્રત્યક્ષ, ત્યારે પણ અનુમાન કરતા હોઈએ. ઉપમાન, અર્થાપત્તિ બધા પ્રમાણોથી સ્વપ્નના પદાર્થોને આપણે જાણતા હોઈએ છીએ. ટૂંકમાં સ્વપ્નમાં જે બધા પદાર્થ, જે ભેદ છે, જે પદાર્થો છે, ભેદ છે, બધું પણ આપણે સ્વપ્ન ઇન્દ્રિયોથી અને સ્વપ્નના મંદિર જાણીએ છીએ. ટૂંકમાં ઇન્દ્રિયો અને મન દ્વારા આપણને જ્ઞાન થયું, માટે
એ સાચું જ જ્ઞાન છે એવું નિયમ નથી. જેમ કે સ્વપ્નમાં પણ ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા આપણને સ્વપ્નના પદાર્થોનું જ્ઞાન થાય છે. ત્યાં કદાચ આપણે કહીએ કે એક પદાર્થ બીજા પદાર્થ કદાચ જુદો છે, કે ભાઈ ચેતન જળ કરતા જુદો છે, એવું સ્વપ્નમાં આપણે માનીએ. પણ જયારે જાગૃત થઈ ત્યારે ખબર પડે કે નહીં, એમનું કશું નથી. ટૂંકા સ્વપ્નની જ્ઞાનેન્દ્રિયો દ્વારા વગેરે દ્વારા જે જ્ઞાન થયું એ જાગૃત થતા એની કોઈ સત્યતા રહેતી નથી અને બહાર થઈ જાય છે. અને તે જ રીતે અત્યારે આપણે જાગૃત કહીએ છીએ એ અવસ્થાની અંદર આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા મન દ્વારા આ પ્રત્યક્ષ અનુમાન વગેરે જે બધું જ્ઞાન થાય છે એ પણ આપણે જયારે આમાંથી ઉઠીએ, યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. પ્રબોધ સમયે અજ્ઞાન નિદ્રામાં જાગે ત્યારે સ્વાત્માનમેવાદ્વયમ, ત્યારે જ્ઞાન થાય છે કે હું એક અદ્વિતીય છું. અને તેથી અજ્ઞાન કે અવિવેક અવસ્થાની અંદર જે ભેદભાવ જણાય છે એ ભેદભાવ બાધિત થઈ જાય છે, એની સત્યતા રહેતી નથી. જ્યારે આપણને પારમાર્થિક તત્વનું જ્ઞાન થાય એટલે કહ્યું કે ટૂંકમાં વ્યવહારની અંદર જે બધા આપણા નિર્ણય હોય છે એ નિર્ણયો કઈ અંતિમ નિર્ણય નથી હોતા. આ તો અંતિમ નિર્ણય કયો છે? આતઃ અન્યત આર્તમ. છાંદોગ્ય ઉપનિષદ કહે કે ભૂમા અર્થાત બ્રહ્મથી અન્ય જે કઈ છે એ આર્તમ અર્થાત નથી, મિથ્યા છે કે છે જ નહીં. ટૂંકમાં ભૂમા કે બ્રહ્મથી અન્ય કઈ નથી. એ કેવું પ્રમાણ છે? એ શ્રુતિ પ્રમાણ છે. એ પારમાર્થિક તત્વને પ્રગટ કરવાનું પ્રમાણ છે. એની આગળ આ બધા લૌકિક પ્રમાણથી જે આપણે નિર્ણયો કર્યા હોય એ બધા ખોટા થાય છે. એની શ્રુતિ બાદ ભેદ સાધને શક્તિ ન એવી. તો શ્રુતિ જયારે કહે છે, શ્રુતિ ભેદનો બાદ કરે છે. આતઃ અન્યતાર્તમ, બ્રહ્મથી અન્ય જે કઈ હોય એ છે જ નહીં. નેહ નાનાસ્તિ કિંચન. આ બ્રહ્મમાં કોઈ પ્રકારનું નાના અર્થાત ભેદભાવ કે દ્વૈત છે જ નહીં. આમ શ્રુતિ દ્વૈતનો બાદ કરે છે. તો આ રીતે શ્રુતિ અદ્વૈત તત્વને પ્રગટ કરે છે. એ અદ્વૈતનો બાદ કરવા ટૂંકમાં શ્રુતિ જે કહે છે એને ખોટું ઠરાવવાની આ પ્રત્યક્ષ અનુમાન વગેરેમાં કશામાં ક્ષમતા નથી. ભલે ને આંખોથી આપણે જોતા હોય કે તું જુદો હું જુદો એમ આપણે માનીએ, પણ શ્રુતિ જયારે કહે કે તું ને હું એક જ છીએ, તો શ્રુતિનું જે એ દર્શન છે એ દર્શનને ખોટું ઠરાવવાની આપણે આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોમાં કોઈ ક્ષમતા નથી. ટૂંકમાં અવિવેક અજ્ઞાન અવસ્થામાં પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા જે નિર્ણયો કરીએ એ નિર્ણયો શ્રુતિ દ્વારા જે નિર્ણય થયો છે એને ખોટો ઠરાવવાની ક્ષમતા ધરાવતા નથી. એની આશયને પ્રપંચ નિરૂપિત દ્વૈત ભાવે તસ્ય અધ્યસ્તત્વ હેતુ. તો શા પરથી કહો કે આ ભેદભાવ રોજ અમે અનુભવીએ છીએ, એ ખોટો કેવી રીતે કહી શકાય? તો કે પ્રપંચ નિરૂપિત દ્વૈત. આ દ્વૈત જે છે એ પ્રપંચ નિરૂપિત રોજબરોજના વ્યવહારમાં જેનું નિરૂપણ થાય, જો આ દ્વૈત છે એ તો અધ્યસ્તત્વ, અધ્યસ્ત છે. એટલે કે અધ્યાસ છે, આરોપિત છે, સત્ય નથી. એ હેતુમાં મય્ય વૈથી 131માં શ્લોકમાં કહે છે મય્યેવ સકલમ વિશ્વમ. મય્યેવમ સકલમ વિશ્વમ. બરાબર. દેશ કાલાદિરૂપકમ નામ રૂપ ક્રિયા વ્યાપ્તમ અધ્યસ્તમ સૃજ સર્પવત તથા ભૂમાહમેકોત્ર મત્તો નાન્યોસ્તિ કશ્ચન. તો એક પાદ નોંધ એક નંબર કહે છે કે ભાઈ એ વૈથી ટીકા અનુસાર મય્યેવ સકલમ વિશ્વમ એવું ટીકાકારે લીધેલું છે. તો મય્યેવ સકલમ જાતમ એ કયો લોકો વાક્યમાં પ્રસિદ્ધ છે, એટલે મય્યેવ હોવાની સંભાવના છે. આ પાઠમાં મય્યેવમ છે, આપણી ચોપડીમાં મય્યેવ મારામાં જ. મય્યેવ એટલે આ રીતે મારામાં જે કહેવામાં આવ્યું, અથવા તો એ મારામાં જ સકલમ વિશ્વમ. આ સકલ વિશ્વ મારામાં જ છે. મસ્તાની સર્વભૂતાની નચાહમ તેષ અવસ્થિત, એ બધું મારામાં છે.
મારામાં અધ્યારોપિત છે. કેવું વિશ્વ? દેશ કાલાદિ રૂપકમ, દેશ અને કાળ જેનું રૂપ છે, નામ રૂપ ક્રિયા વ્યાપ્તમ. તો સમગ્ર જગત જે નામ રૂપ અને ક્રિયાની વ્યાપ્ત છે. આમ જગતના દરેક પદાર્થની આ વિશેષતા છે, એને નામ છે, રૂપ છે અને કોઈ પ્રકારની ક્રિયા કરી રહ્યું છે. તો નામ રૂપ અને ક્રિયાથી વ્યાપ્ત, નામ રૂપ અને ક્રિયા જ્યાં સર્વત્ર છે, અને દેશ અને કાળ જેનું રૂપ છે એવા સમગ્ર વિશ્વ મારામાં છે, અર્થાત મારામાં અધ્યારોપિત છે. અધ્યસ્તમ સૃજ સર્વવદ, જેવી રીતે માળા પર સર્પનો અધ્યારોપ કરવામાં આવે તેવી રીતે આ નામ રૂપ ક્રિયાત્મક દેશ કાળ વાળું આ સમગ્ર જગત મારામાં અધ્યારોપિત છે. એટલે અધ્યારોપને જ્યાં સુધી આપણે અધ્યારોપ ન જાણતા હોઈએ ત્યાં સુધી આપણને સાચો લાગે. તેવી રીતે કોઈક માણસ એમ કે આ સાપ છે, મને અનુભવ થયો, મેં જોયો, હાલતો હતો, મારી તરફ આવતો હતો, બધું એને દેખાય. પણ બીજી ટોર્ચ બતાવી અને જયારે ખબર પડે આ તો દોરડું છે, ત્યારે અજ્ઞાન અવસ્થામાં અધ્યારોપને કારણે જે બધા નિર્ણય થયા હોય બધા નિર્ણય ખોટા ઠરે. પણ આ રજ્જુ છે એવો નિર્ણય, તો આ સાપ છે એનું જે મિથ્યા જ્ઞાન આ રજ્જુ છે એ નિર્ણયને બાધિત ના કરી શકે. જે માણસ જાણે છે કે નહીં આ તો માળા છે, મેં મૂકેલી છે ને ત્યાં, મેં ત્યાં દોરડું નાખેલું છે, નાના સાપ છે ત્યાં આગળ, તો આ સાપ છે એનું મિથ્યા જ્ઞાન આ દોરડાના જ્ઞાનને બાધિત ના કરી શકે. તેમ સુધી કહેશે કે અહીં તો એક જ છે, અદ્વિતીય છે, એકમેવા અદ્વિતીય, અહીં તો છે જ નહીં. જ્યારે આપણે કહેતા હોય કે નહીં દ્વૈત છે, ભેદભાવ છે. ભેદભાવ કેવો છે? દોરડા પર અધ્યારોપી સર્પ જેવો છે, અને દોરડાનું જ્ઞાન થાય ત્યારે જેવી રીતે સર્પનો ભ્રમ બાધિત થઈ જાય તેવી રીતે તત્વનું જ્ઞાન થાય ત્યારે આ ભેદ ત્યાં આગળ બાધિત થઈ જાય છે. ફલિતમાં તથા ભૂમા, એના પરિણામે એનું પરિણામ શું? ફલિત શું? એનું તાત્પર્ય શું? તથા ભૂમામેકોત્ર મત્તો નાન્યોસ્તિ કશ્ચન, તથા અહમ એક અત્ર એક ભૂમા. ત્યાં અહીંયા હું માત્ર એક અદ્વિતીય ભૂમા કે બ્રહ્મ છું. મત કશ્ચન અન્ય નાસ્તિ, મારા અન્ય કશું જ નથી, હું જ એક માત્ર ભૂમન કે બ્રહ્મ છું. મત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, મારા અન્ય કે ચડિયાતું ઉતરતું અન્ય કશું જ નથી. આ ભૂમા શબ્દ કેવી રીતે રચાયો કહે છે? ભૂમા વ્યાપક, ભુવન તો વ્યાપક. બહોહો ભૂરાદેશે ઇમનિશ પ્રત્યય. ખરેખર આ ભૂમા શબ્દ છે, ભૂમન શબ્દ છે, ભૂમન. એનું પછી પ્રથમા વિભક્તનું રૂપ થાય ભૂમા. આ ભૂમન શબ્દ કેમ રચાયો? તો કે બહુ શબ્દમાંથી બનેલો છે. બહુ તો આવતું જ નથી કે બહુનો, તો કે ભૂ આદેશ થઈ ગયો. જરા આ પ્રત્યય લાગે ત્યારે બહુને ભૂ ત્યાં મૂકી દેવાનું. એ મની છે એટલે મન પ્રત્યય લાગ્યો. આમ બહુમન ખરેખર થયું છે પણ ભૂમન થયું. એનું પછી એ રૂપ થયું ભૂમા. બહુ એટલે ખૂબ, પ્રચુર, અને જે ખૂબ છે, પ્રચુર છે, તેથી વ્યાપક છે એ ભૂમા. નું ભેદાંતર અભાવે ઘટસ્ય સ્વધર્મેભ્ય. હવે આગળ વધારે વાત કરે છે. પાછા નૈયાયિકો એમ કે ભાઈ આ ઘડો છે, આ ઘડાનો પીળો રંગ છે, તો પીળો રંગ જુદી વસ્તુ છે અને ઘડો જુદી વસ્તુ છે ને. રંગ એટલે રંગ, રંગ ઘડો નથી અને ઘડો રંગ નથી. માટે ઘડો કેવો છે? પીળો છે. પીળાપણાનો ધર્મ છે. ઘડાને ધર્મી કહેવાય, પીળાપણાને રંગને ધર્મ કહેવાય. ઘટ અને ઘટત્વ પણ એક દ્રષ્ટાંત થયું. તો ધર્મી એટલે જે ધર્મનું કેન્દ્ર છે, ધર્મનો આશ્રય છે. આ ઘડો પીળા રંગનો આશ્રય છે, પીળો રંગ એનો ધર્મ છે, ઘડોનો આશ્રય છે. ઘડાને ધર્મી કહેવાય, રંગને ધર્મ કહેવાય. તો નૈયાયિકો શું કે આ ધર્મ અને ધર્મી જુદા છે. તેમ આત્મા કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. સચ્ચિદાનંદ છે. આ સચ્ચિદાનંદ આત્માના ધર્મ તો ખરા ને. તો ધર્મ ને ધર્મી જુદા હોય તો આત્મા જે સચ્ચિદાનંદ ધર્મ ધરાવનારું છે એ આત્મા કરતા
આ સચ્ચિદાનંદ જુદા તો થયા ને. એટલે કહે છે ના ભેદાંતર અભાવે બી. ચાલો ભાઈ, તમારો કે સજાતીય વિજાતીય સ્વગત ભેદ નથી. અહમ એકોત્ર મત નાન્યોસ્તિ કશ્ચન. મારે અન્ય કઈ જ નથી. અર્થાત સજાતીય એક ભૂમા ને બીજું ભૂમા એવું નથી. વિજાતીય ભૂમા હોય અને વળી પાછું જળ હોય એવું પણ નથી. સ્વગત ભૂમાની અંદર ભેદભાવ એવું પણ નથી. એ તો બરાબર છે. તો ભેદાંતર અભાવે બી એ પ્રકારનો ભેદ ન હોવા છતાં પણ ઘટસ્ય સ્વધર્મેભ્ય રૂપાદિભ્ય, જેમ ઘડો પોતાના ધર્મ રૂપ રંગ વગેરેથી જુદો છે. આમ સમજાય એવું છે કે ભાઈ પીળો રંગ કેવો છે? ઘડો પીળો રંગ તો દિવાલમાં હોય અને કપડામાં બધે હોય. અને ઘડો પીળો હોય તો નિયમ નથી. ઘડો લાલ પણ હોય અને કાળો પણ હોય. એ પીળો પીળું છે ને ઘડો ઘડો છે. પણ પીળો રંગ જુદો, પીળો જુદો અને ઘડો જુદો. આમ ધર્મ અને ધર્મ વચ્ચેનો ભેદ આ નૈયાયિકો સ્વીકારે છે. તો સ્વધર્મેભ્ય રૂપાદિભ્ય ઇવ સુખ સત્વ પ્રકાશેભ્ય. સુખ એટલે આનંદ, સત્વ એટલે સત્ય, પ્રકાશ એટલે સચ્ચિદાનંદ. એનું ભાષાંતર કર્યું સુખ સત્વ પ્રકાશેભ્ય. આત્મા સુખ સ્વરૂપ છે. આત્મા સત એટલે કે છે, સત સ્વરૂપ છે. પ્રકાશ એટલે ચિત્ત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. તો આ સચ્ચિદાનંદ કે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, આ બ્રહ્મ સત્ય છે, જ્ઞાન છે, અનંત છે. આ સત્ય જ્ઞાન અનંત બ્રહ્મના ધર્મ તો ખરા ને. તો બ્રહ્મ જે ધર્મી છે એ ધર્મ કરતા જુદું ખરું કે નહીં? ભેદ આત્મનસ્યાત તથા છે આગત વસ્તુ પરિચ્છેદ. અંતો પછી સત્યપણું જુદું, જ્ઞાનપણું જુદું, અનંતપણું જુદું, આનંદપણું જુદું, આત્મા જુદો. એટલે આત્મા કરતા કશી વસ્તુ જુદી થઈ ગઈ તો પાછો વસ્તુ પરિચ્છેદ અર્થાત આત્મા વસ્તુત્વમાં મર્યાદિત થઈ ગયો. એનો ઉત્તરમાં કહે છે 132માં શ્લોકમાં સુખ સત્વ પ્રકાશાશ્ચેદ ભિન્ના મત્તો ન તે પિતે અધ્યસ્તત્વેન સર્પાદિ સમાસ્તસ્માદહં હિતે. સુખ સત્વ પ્રકાશ એટલે કે સચ્ચિદાનંદ મત ભિન્ના છે. જો એ પણ મારા કરતા જુદા હોત. આ બધું આત્મા વિચાર ચાલે છે. કથન ઇદમ મદ્રુદેશ, આ મારા વગર કેમ હોઈ શકે? એ જે વાક્ય છે ને એનો બધો વિસ્તાર છે કે ભગવાને શું વિચારી રહ્યો હશે, મારા વગર કેમ હોઈ શકે. એટલે આ બધો વિચાર ચાલી રહ્યો છે કે ભાઈ આપના વગર સત્ય જ્ઞાન અનંત તો હોય જ ને. આપના વગર પહેલા નક્કી કરો દેશ કાળ વસ્તુ કશું મારા વગર ના હોય. હું એક જ છું. આ સમજ મારા અધ્યારોપિત છે. તો કોઈ પ્રશ્ન પૂછ્યો પણ આ સત્ય જ્ઞાન આનંદ તો આપના કરતા જુદા ખરા કે નહીં? તો કે સુખ સત્વ પ્રકાશાશ્ચે ભિન્ના મત્ત. જો આ સુખ સત્વ અને પ્રકાશ મારા ભિન્ન હોય તો ન તે પીતે, તો એ સુખ સત્વ પ્રકાશ હોય જ નહીં. એટલે કહે છે સુખમ આનંદ સત્વમ સત્તા પ્રકાશ ચિત્ત. સત્તા ચિત્ત આનંદ એ તે છે यदि મત સર્વાંતરા ભિન્ના સ્યુ. હું તો સર્વનો આત્મા, સર્વાંતર છું, સર્વનો આત્મા છું, સુખનો પણ આત્મા છું, ચિત્તનો પણ આત્મા છું અને સત્વનો પણ આત્મા છું. તદા તે સુખ સત્વ પ્રકાશ તે ન સ્યુ. તો પછી આ સુખ સત્વ પ્રકાશ એ રહી જ ના શકે. જો મારા કરતા જુદું હોય તો એ વસ્તુ હોય જ ના શકે. એ કઈ રીતે કહે છે? સુખત્વાદિમેવ ચ્યુતાઃ સ્યુઃ. ટૂંકમાં એ સુખમાં સુખપણું ના રહે, ચિત્તમાં ચિત્તપણું ના રહે, આનંદમાં એટલે સતમાં સતપણું ના રહે. તથા એ ટીકાકાર સમજાવે છે સુખમ યદિ ભૂમ્ન આત્મન ભિન્નમ સ્યાત. જેને આપણે સુખ કહીએ કે આનંદ કહીએ એ આત્મા જે ભૂમા છે, બ્રહ્મ છે એને કદાચ જુદું હોય તદા વસ્તુ પરિચ્છેદન ભૂમ રૂપહારાત સુખત્વાદેવ ચ્યુતમ સ્યાત. જો વિચાર કરો, સુખ જુદું અને બ્રહ્મ જુદું, ભૂમન જુદું કે અનંત જુદું.
સુખ પણ જુદું અને અનંત જુદું. એવું હોય તો વસ્તુ પરિચ્છેદને સુખમાં અનંતતા નથી એવું થઈ ગયું. ભૂમ રૂપહાનાદ, તો ભૂમન ના રહે અને સુખ પણ અનંત ના રહે. જો સુખ અનંત ના હોય તો એને આનંદ કહેવાય નહીં. એટલે કે સુખત્વાદેવ ચ્યુતમ સ્યાત, કારણ કે યો વૈ ભૂમા તત્ સુખમ કહ્યું ને, નાલ્પે સુખમ અસ્તિ. જે ભૂમા છે સુખ છે, પણ સુખ પોતાનો નવો શું કહેવાય ચોકો બનાવે, બધું જુદો ચોકો બનાવે. સુખ કે ભૂમા ને મારો ચોકો જુદો છે. તો ભૂમા જુદું અને સુખ જુદું, એટલે સુખમાં ભૂમા પણ ના રહે. ઉપનિષદ કે યો વૈ ભૂમા તત્ સુખમ, જે ભૂમા છે એ સુખ છે. તો સુખમાં ભૂમા સુખ પણ ગુમાવી દે ને. એ સુખ કોને કહેવાય? જે ભૂમા હોય તે સુખ કહેવાય. જો ભૂમા પણ સુખમાં ન હોય તો સુખમાં સુખ પણ જ નથી. એટલે કહે છે કે ભૂમ રૂપહાનાત સુખત્વાદેવ ચ્યુતમ સ્યાત, યો વૈ ભૂમા તત્ સુખમ ઇત્યાદિ શ્રુતે. તેથી જો સુખ ભૂમા કરતા જુદું ઊભું રહેવા માંગે તો એમાં સુખ પણ જ ના રહે. ચાલો સત્વ કે હું જુદું. એવં સત્વમપી આત્મન પ્રકાશાત્મકાત વિદ્યમાન અસત્યાત સાધક અભાવાત. તે રીતે સત્તા એમ કે સત કે એ આત્મા તારા કરતા જુદું છે. આત્મા તો છે ચિત્ત સ્વરૂપ છે, એટલે સત જુદું ઉભું રહે, એનામાં ચિત્ત ના હોય તો સતને પ્રકાશિત કરનાર કોઈ હોય જ નહીં. તો સત છે ખબર જ કેમ પડે? એટલે કે પ્રકાશાત્મકાત વિદ્યમાન, પ્રકાશાત્મક સત જે છે, ટૂંકમાં સત જો સ્વયં સ્ફુરિત ના હોય તો વસ્તુ છે ખબર જ ના પડે. સતમાં સ્ફુરણ ના હોય તો અંધારામાં હોય તો એ સત છે જ ખબર ના પડે. સાધક અભાવાત, આગળ કહેવામાં આવ્યું ને કે કોઈ વસ્તુ ત્યારે સિદ્ધ થાય જયારે પ્રકાશિત કરનાર કશું હોય ત્યારે. આ ઘડો છે એવું ત્યારે સિદ્ધ થાય જયારે ઘડાને પ્રકાશિત કરનાર સૂર્યનો અને ચક્ષુનો પ્રકાશ. પણ પ્રકાશને જુદો લઈ લેવામાં આવે તો કોઈ વસ્તુનો હોવા પણ સિદ્ધ ના થાય, પણ સત્વ પોતાનું સત્વ પણ સિદ્ધ ના કરી શકે. પ્રકાશો ભી સદરૂપાદાત્મન વિદ્યમાન અસત્યાત. તો પ્રકાશ કે જ્યાં હું જુદો છું તો પ્રકાશ સત કરતા જુદો થઈ ગયો. આત્મા સત સ્વરૂપ છે, પ્રકાશ જો જુદો હોય તો એ પ્રકાશ હોય જ નથી, કારણ પ્રકાશમાં હવા પણ જ નથી, માટે પ્રકાશ હોય જ નથી. સદરૂપાદાત્મન વિદ્યમાન અસત્યાત. તો એ જે સત કહેવામાં આવે છે, અચિત જેને કહેવામાં આવે છે, એ સત સ્વરૂપાત્માથી જુદું હોય તો એ પણ અસત બની જાય. તો પછી આ છે એનું શું કારણ? ત્રયાણામ એકાત્મકત્વે તુ ન કોપી દોષૈતિ ભાવ. આ ત્રણનો આત્મા એક જ હોય. સાથે જે સત છે એ જ ચિત્ત હોય, જે ચિત્ત છે એ જ આનંદ હોય, જે આનંદ છે એ જ ભૂમા હોય. તો ન કોપી દોષ હે. આનું એકે જો એકબીજા કદાચ જુદું હોય તો કશું સંભવી જ ના શકે. ટૂંકમાં વેદાંત તો આને ધર્મ કહેતું નથી અને લક્ષણ કહે છે. સચ્ચિત આનંદ ધર્મ ક્યારે કહેવાય? જેમ કે આ ગળો પીળો પણ છે, નાનો પણ છે, રૂપાળો પણ છે, કાણો છે. ધારો ઘડામાં આટલા ધર્મ છે તો પીળાપણું જુદું, નાનકડાપણું જુદું, કાણાપણું જુદું, રૂપાળાપણું જુદું. આ દરેક તો એને ધર્મ કહેવાય ને. ઊંચો છે, ગોરો છે વગેરે. તો ઊંચાપણું જુદું, ગોરાપણું જુદું, રૂપાળો છે, ફલાણો છે. આ ધર્મ ક્યારે કહેવાય? જે સ્વયં એકબીજા જુદા હોય. પહેલું જે સત છે એ જ ચિત્ત છે, જે ચિત્ત છે એ જ આનંદ છે, જે આનંદ છે એ જ બ્રહ્મ છે. એટલે વેદાંત ધર્મ નથી કહેતો. તમે ધર્મ કહો તો પણ વાસ્તવમાં આ સચ્ચિત આનંદનો એક જ આત્મા હોવો જોઈએ, અર્થાત એ બધા એક જ હોવા જોઈએ. ટૂંકમાં વેદાંત એમ કહે છે કે આ ધર્મ અને ધર્મી વચ્ચે કોઈ ભેદ જ નથી. વેદાંત સ્વીકારતો નથી. ઘડો અને ઘડાપણો વચ્ચે કોઈ ભેદ નથી. ઘડામાંથી ઘડાપણો લઈ લે તો ઘડો રહે જ નહીં. ન્યાયિક એમ કે ઘડો જુદો અને ઘટત્વ ઘડાપણો જુદો. આ ઘટત્વ એ ઘડાપણો ઘડાનો ધર્મ છે, એ જુદું અને ઘડો જુદો. સારું થાય જેના બધી ઘડાપણું કરીને બતાવતો ખરો ઘડો કેવો લાગે. ઘડાપણા વગર ઘડો ના હોય, ઘડા વગર ઘડાપણો ના હોય. માટે ઘડો અને ઘડાપણો બંને એક જ છે. આમ ધર્મ ધર્મી, ગુણ ગુણી આ પ્રકારનો ભેદ વેદાંત સ્વીકારતો નથી. નૈયાયિકો સ્વીકારે છે.
અને કહેવાય કે વાત તો પીળો ધર્મ છે અને ઘડો ધર્મી છે, એ જુદા છે તો આપણું મગજ તો કહે છે તો ખરું, ભલે તમે સ્વીકારો કે ના સ્વીકારો. એટલે પેલો પ્રશ્ન કહે નો એવમ સતી કથમ ધર્માધર્મી ભેદ વ્યવહાર. આપના કહેવા પ્રમાણે ધર્મ અને ધર્મી જો જુદા ન હોય તો આપણા વ્યવહારની અંદર તો આપણે કહીએ કે આનો ધર્મ છે, આ સારો માણસ, સારા પણ જુદો માણસ જુદો. સારો માણસ પણ હોય, સારો પેંડો પણ હોય, સારું ગમે તો સારા પણ ગમે ત્યાં હોય. આ પ્રકારે વ્યવહારમાં ધર્મ અને ધર્મી જુદા છે એવો તો વ્યવહાર થાય છે. તો કેવી રીતે? ઇતિહાસિંક્ય ધર્મ ધર્મી ભાવ ન ગવાસ્વત અત્યંત ભિન્નયો. આપકો જે ધર્મ અને ધર્મી બે છે, ચાલો બે શું સંબંધ છે? ગો અશ્વત, ગાય અને ઘોડો જેમ પરસ્પર તદ્દન જુદા હોય તેવી રીતે આ ધર્મ અને ધર્મી તદ્દન જુદા છે. જો તદ્દન જુદા તો એક આશ્રયમાં હોય જ ના શકે. ધર્મ જે છે ધર્મીનો આશ્રય છે, અને એથી જેમ ઘોડો ગાયથી જુદો ઉભો રહ્યો હોય તેમ ધર્મ ધર્મી કદાચ જુદો હોય તો પછી એ ધર્મ બની ના શકે. અને તેથી આ ધર્મ અને ધર્મી ગાય અને ઘોડાની વચ્ચે એમ અત્યંત ભિન્ન ના હોઈ શકે. નાપી ઘડ કલશવત અત્યંત અભિન્ન. ઘડો કહો, કલશ કહો, આ પર્યાય શબ્દ, એક જ વસ્તુના બે નામ છે. તો જેમ ઘટ અને કલશ બંને અત્યંત અભિન્ન છે તેમ ધર્મ ધર્મ અત્યંત અભિન્ન પણ ના હોય, નહીં તો એનો ભેદ ના હોય. તમે ધર્મ ધર્મનો ભેદ કહો છો, કયા પ્રકારનો ભેદ છે? એક ઘટપટ વચ્ચેનો અત્યંત ભેદ છે તો કે ના? તો ઘટ કલશ વચ્ચે અભેદ છે તો કેમ પણ ના કહેવાય, પછી બે જુદા ના કહેવાય. તસ્માત ભેદાભેદ ઉભય સાપેક્ષેણાપી વ્યવહારેણ. ટૂંકમાં વ્યવહારની અંદર આ ધર્મ અને ધર્મ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? ભેદાભેદ સંબંધ. અભેદ પણ ખરો કારણ કે બંને એક જ જગ્યાએ છે, ભેદ પણ ખરો કારણ કે બંને જુદા પોતાનું જુદાપણું જાળવી રાખે છે. એટલે કોન્ટ્રાક્ટ મેરેજ કરે ને, એટલે ટૂંકની અંદર જે હોય ટૂંકમાં આજકાલ એવું છે, મેરેજ એટલે ભાઈ તમે મેં કે તમને તાબે થઈ ગયો ના માનો. લગ્ન થયા એટલે શું થઈ ગયું? પત્ની પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ જાળવી રાખે અને પતિ પોતાનું જાળવી રાખે. એટલે તમારે આમ એવું ધ્યાન રાખીને વાત કરવી પડે, ગમે તેમ બોલાય કરાય નહીં પછી. એટલે અમારો હિસાબ જુદો, તમારો જુદો, આ જુદું બધું બરાબર છે. લગ્ન થયા છતાંય પણ આમ અભેદ કહેવાય, છતાં ભેદ ખરો પાછો. એટલે કે ભેદ અને અભેદ બંને સાથે રહે. અંતેથી એ ક્યાં છે મને ખબર નથી ભાઈ. તમને ખબર નથી? એવું કઈ એવું નથી કે મને પૂછીને જ જેવું કઈ લખ્યા નથી, એવું કશું નહીં કે બધું જાણવું જ જોઈએ, એવું નથી. સ્વતંત્ર છે. આમ પાછા ભેગા ખરા અને સ્વતંત્ર પણ ખરા, એટલે ભેદા ભેદ એવું જે છે. તેવી રીતે આ ધર્મ ધર્મ એટલે બળાવું છે. એક બાજુ ભેદ પણ ખરો કે ધર્મ કહેવાય ધર્મી કહેવાય, બે જુદા થયા. અભેદ કારણ કે બંને એક જ આશ્રયમાં છે. તો આ ધર્મ ધર્મી વ્યવહાર જે છે એ કેવી અપેક્ષા રાખે છે? ભેદ અને અભેદની અપેક્ષા રાખે છે. વ્યવહારેણ અભેદે અભેદે પારમાર્થિકે લબ્ધે બી તાદૃશ ભેદસ્ય અલાભાત. તો આવી રીતે ભલે વ્યવહારની અંદર આ ભેદાભેદ પ્રાપ્ત થતો હોય તો પરમાર્થમાં કોઈ ભેદાભેદ છે નહીં. સબદ્ધ મુક્ત મહીપાલ ન્યાયને કલ્પ ભેદના તુષ્યતિ ગ્રહણ. એટલે વેદાંત કહે છે કે ભાઈ આ ધર્મ ધર્મનો ભેદ છે એ તો કલ્પિત ભેદ છે. ટૂંકમાં ખરેખર ભેદ નથી, પણ મન કોઈ કલ્પના કરીને બે વચ્ચે ભેદ પાડે છે. આ પીળો રંગ ઘડા વગર હોય ના શકે અને ઘડો રંગ વગર ના હોય શકે. રંગ અને ઘડો, ઘડાનો રંગ તો હોય જ ને, કશો તો રંગ હોય જ. કાળો હોય જે તમે પકાવટે રંગ તો હોવાનો જ છે. એ રંગ અને ઘડો જુદા કેમ હોય શકે? રંગ લઈ લે તો ઘડો રહે, ઘડો લે તો રંગ ના રહે. છતાં રંગ જુદો ને ઘડો જુદો તો મનમાં થાય છે તો કલ્પિત ભેદ છે. ટૂંકમાં આ ધર્મ અને ધર્મી વચ્ચેનો વ્યવહાર થવા માટે સાચા ભેદની જરૂર નથી, કલ્પિત ભેદી ચાલે. બદ્ધ મુક્ત મહીપાલ ન્યાય એવડે ઈશ્વર પંચદશી. બદ્ધ મુક્ત મહીપાલો કામ માત્ર ગ્રામ માત્ર તુષ્યતિ. એવું છે ને, એક મોટો રાજા હોય, ખૂબ મોટું રાજ્ય હોય એની પાસે, ત્યારે તો આખું રાજ્ય એનું છે. સ્વતંત્ર હોય ને ત્યારે તો બધી બહુ અપેક્ષા રાખે. પણ ધારો કે એના પર કોઈ આક્રમણ કરે અને એને હરાવી દે અને બંદી બનાવી દે, પછી છોડે કે લે આ ગામ લઈ જા, તો પેલો ગામથી ત્યારે જ ગામથી સંતોષ માને. બદ્ધ મુક્ત
જે પહેલા બંધાયેલો હતો હવે મુક્ત થયો છે એવો રાજા ગ્રામ માત્ર તુષ્યથી એ ગામમાં પણ તો ચાલે એવો એ ન્યાય કરે. એવી રીતે આ ભેદ છે ને ટૂંકમાં ધર્મ ધર્મી જે છે ને એ તો મુકબદ્ધ છે, પરમાર્થ દ્રષ્ટિએ ભેદ છે જ નહીં. તો વ્યવહારમાં કયા પ્રકારનો ભેદ છે તો કે આ એટલે એને ટૂંકમાં પારમાર્થિક ભેદની જરૂર નથી. વ્યવહારિક ભેદ એટલે કલ્પિત ભેદ ચાલે. ટૂંકમાં ધર્મ ધર્મ વચ્ચેનો ભેદ કલ્પિત ભેદ છે, કોઈ પારમાર્થિક ભેદ નથી. એટલા માટે ભૂમાં જે અદ્વિતીય છે એમાં આ કલ્પિત ભેદ કોઈ રીતે દ્વૈત લાવી શકતો નથી. નચે કલ્પિતે એને સદ્વિધીયત્વ, કલ્પિત વસ્તુ હોય એ સાચી ન હોવાના કારણે એ બીજી એમ ગણાય નહીં, એની ગણતરીમાં બીજું એવું ના થાય. મારો પડછાયો હોય એ મારી કલ્પિત હશે તેથી એ બીજું એમ ના કહેવાય. મારું પ્રતિબિંબ હોય એ પણ કલ્પિત છે, અધ્યારોપિત છે, પણ એ બીજું ના કહેવાય. એટલે મારે શર્ટ લાવવું હોય તો બે ના લાવવા પડે શર્ટ, એક અંદરના પેલા માટે મારા માટે જુદું લાવવાની જરૂર નથી, કારણ કે કલ્પિત છે. મારે સદ્વિધીયત્વ ના થાય. એટલે નથી કલ્પિત એને સદ્વિધીયત્વ નહીં ગૃહે સ્વપન સ્વપ્ને દૃશ્ય રાજમંડળ સદ્વિધીય વ્યવહારિય પ્રામાણિક. ઊંઘે છે બિચારો સૂતો પેલા ઘરમાં અને એને પેલા રાજમહેલમાં સૂતેલો, એટલે રાજમહેલ જુદું ઘર જુદું એવું નથી, કારણ કે કલ્પિત છે. એટલે કે બધા પ્રામાણિક પ્રમાણ કુશળ લોકો જાણે છે કે કલ્પી વસ્તુ ક્યારે પણ સાચો ભેદ ઉત્પન્ન ના કરે. અને તે રીતે આ ધર્મ ધર્મી વચ્ચેનો ભેદ છે એ કલ્પિત છે. માટે ભૂમા અને સત્ય જ્ઞાન અનંત વચ્ચેનો ભેદ કલ્પિત ભેદ છે. તેથી ખરેખર તો ભૂમા અને સત્ય જ્ઞાન અનંત વચ્ચે કોઈ વાસ્તવિક ભેદ નથી. એટલે અધ્યસ્ત તત્વ એટલે કયું અધ્યસ્ત તત્વ સર્પાદિ સમાહ. આ સત્ય જ્ઞાન અનંતો જેવી રજ્જુ પર સર્પનો અધ્યારોપ છે તેમાં પર અધ્યારોપ છે, અર્થાત આ કલ્પિત ભેદ છે તો વાસ્તવિક ભેદ નથી. તસ્માદ અહમ હિતે એના માટે એ હું જ છું. એ રીતે અધ્યસ્ત મત્તો ભિન્ના વ્યવહૃતા તથા રજ્જુ સર્પાદિ સમાહ સંતા ન ભેદ પ્રયોજકા અધ્યસ્તત્વાદ. ધારો કે એવો વ્યવહાર થાય કે સચ્ચિદાનંદ આત્મા ધર્મ છે એવું કદાચ કોઈનો વ્યવહાર થાય તો એ પાડો એ રજ્જુ સર્પાદિ સમાહ એ તો રજ્જુ સર્પ સમાન છે, અધ્યારોપિત છે. માટે કોઈ રીતે મારામાં ભેદ ઉત્પન્ન કરતા નથી. પરમાર્થ તસ્તુ સુખ સત્વ પ્રકાશ અહમેવ. ખરેખર કોઈ ધર્મ નથી, હું જ છું. જે સુખ છે એ જ ભૂમા છે, જે ચિત્ત છે એ જ ભૂમા છે, જે આનંદ છે એ જ ભૂમા છે, સત છે એ જ ચિત્ત છે, અને ચિત્ત છે આનંદ છે ને એ જ ભૂમા છે. અહમેવ એ બધા હું જ છું, હું જ છું, બીજું કઈ નથી. અહમેવ મત સ્વરૂપ મારું સ્વરૂપ છે, મારા ધર્મ નથી. સ્વરૂપ એક વસ્તુ છે, ધર્મ બીજી વસ્તુ. ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ છે, એટલે ઉષ્ણતા અગ્નિ ધર્મ ને સ્વરૂપ છે. ઉષ્ણતા વગર અગ્નિ હોય જ ના શકે. તથા તો ઉત્તમ વિવરણકાર તો પંચપાદિકાનું વિવરણ કરનારા છે મહાચાર્ય કહ્યું છે આનંદો વિષયાનુભવો નિત્યત્વમ છે સંધિ ધર્મા અભિન્નત્વ એવી પૃથગેવ અવભાસંતે ઇતિ પંચપાદિકામાં. આનંદ વિષયાનુભવ નિત્યત્વમ છે, અનુભવ એટલે કે જ્ઞાન, આનંદ એટલે સુખ, નિત્ય એટલે સત. એ જે સંધિ ધર્મ અભિન્નત્વ એવી પૃથગેવ અવભાસંતે. વાસ્તવમાં આત્મા કરતા અભિન્ન હોવા છતાં પણ જેને જુદા હોય એમ ભાષે છે. વાસ્તવમાં આત્માના સ્વરૂપ છે, ધર્મ નથી. આ છે ને આ તો બીજા બધા ગ્રંથોમાં જે પ્રકારના પૂર્વ પક્ષ આવે એ બધું પણ આમાં સંકળાયેલા છે. આ ચર્ચા ન કરી તો ચાલે આપણે, પણ છતાં શાસ્ત્રમાં ચર્ચા આવે છે, જેમ પંચપાદિકામાં વિવરણમાં આવે છે. એટલા માટે એનો સમાવેશ કરેલા છે. કેટલા બધા ગ્રંથોનો બધો અહીંયા સમાવેશ છે. આપણે ખબર પણ ના પડે એ તો કેટલા ગ્રંથોનો આપણે અભ્યાસ કરી રહ્યા છે વેદાંતમાં અને જોડે જોડે. જ્યોતિર્બ્રાહ્મણાર્થોપસંહારણ નિગમાયતી. તો જ્યોતિર્બ્રાહ્મણ જે કહેવામાં આવ્યું એના ઉપસંહારથી આનો નિર્ણય કરે છે. તસ્માદ 133માં શ્લોકમાં તસ્માત પ્રકાશનમ યુક્તમ મયા સર્વસ્ય વસ્તુનઃ તેજસો તેજસો વાપી મમ નાન્ય
अन्येन वस्तुना। तस्मात् मया सर्वस्य वस्तुनः प्रकाशनं युक्तम्. એટલે સમગ્ર વસ્તુનું પ્રકાશિત કરનાર છું. સા કાષ્ઠા સા પરાગતિ. આ પ્રકાશિત કરવાની આ પરાકાષ્ઠા બધાના નહીં તો કે તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. એ ભાષે છે એને અનુસરણ ભાષે છે, એના પ્રકાશિત પ્રકાશિત છે. તેથી આ ચર્ચા દ્વારા નિગમાયથી આ પ્રકાર નિર્ણય થયો અંતમાં કે સર્વ વસ્તુ બધી જ વસ્તુઓનું પ્રકાશિત થવાનું મારે કારણ છે. એ નિયમ એ નક્કી થયું. તસ્માદ વ્યાપકત્વે સતી પ્રકાશત્વાદ. હું પ્રકાશ તો છું, વ્યાપક છું. આમ ન્યૂન બહુલપણું ગ્રાહ્ય ગ્રાહક પણ કહ્યું કે હું કેવો છું, સર્વથી વધારે વ્યાપક છું અને પ્રકાશિત સ્વરૂપ છું. મારે બાકીના બધા પ્રકાશો માંથી ન્યૂન છે, માટે બધા પ્રકાશકોને પણ પ્રકાશિત કરવા હું છું. મય્યેવ સર્વસ્વ વસ્તુનઃ તેજસો વાપી સર્વસ્ય વસ્તુનઃ. એ રીતે છે. તેજસ અતેજસો વાપી વસ્તુન તેજ અતેજો રૂપસ્ય જડસ્ય પ્રકાશનમ યુક્તમ. તેજ એટલે સૂર્યાદિ તેજ, જળ એટલે ઘટાદિ પદાર્થો. આમ સૂર્ય વગેરે પ્રકાશકો અને ઘટ વગેરે પ્રકાશ્ય પદાર્થોનું બનેલું આ સમગ્ર જગત છે એ મારા વડે પ્રકાશિત થાય છે. આપને કોણ પ્રકાશિત કરે છે? મમ નાન્યેન વસ્તુના અન્યેન વસ્તુના મમ પ્રકાશનમ નાસ્તિ. મમ તો સર્વ પ્રકાશકસ્ય ઘટેન સૂર્યસ્યૈવ અન્યેન પ્રકાશનમ ન યુક્તમ. પણ એક નિયમ આગળ કયો, જે પ્રકાશ્ય છે એ પ્રકાશકને પ્રકાશિત ન કરી શકે. જેમ ઘડો છે એ દીવાને કે સૂર્યને પ્રકાશિત ન કરે, તેવી રીતે આ તેજસો વાપી વસ્તુના આ સમગ્ર જગત જે તેજ અને અંધકારનું બનેલું છે કે જળ ચેતન બન્યું છે એ સમગ્ર જગત મારા વડે પ્રકાશ્ય હોવાના કારણે મને પ્રકાશિત ન કરે. અંદરથી હું સર્વ પ્રકાશિત કરનાર છું અને મને પ્રકાશિત કરનાર કોઈ નથી. હું સ્વયં પ્રકાશ છું. એતાદૃશ વિચારસ્ય પ્રકૃતોપયોગમ દર્શયતિ. આ બધો લાંબો વિચાર કર્યો એને અત્યારે પ્રકૃત અર્થાત જે ચર્ચાનો વિષય છે એમાં એનો શું ઉપયોગ છે? તો પ્રવેશની વાત થઈ રહી છે. કથન ઇદમ મદરતે સ્યાત. આ મારા વગર કેમ હોઈ શકે? એ વાક્ય પર વિચાર છે. 14 શ્લોકમાં છે, 14મો શ્લોકમાં છે. અતોહમસ્ય દેહાદેહે જડ દુઃખા સદાત્મનઃ સચ્ચિદાનંદતાં કુર્વન્ પ્રવેક્ષ્યામિ કલેવરમ. તો પ્રવેશ શેને માટે થાય છે? અતઃ અહમસ્ય જડ દુઃખા સદાત્મનઃ દેહાદેહ સચ્ચિદાનંદતાં કુર્વન્ કલેવરમ પ્રવક્ષ્યામિ. તો મારા વગર આ દેહ કેવો છે? અસત છે, જડ છે, દુઃખાત્મક છે ને. એ સચ્ચિદાનંદ હું છું. મારા સિવાય જે કઈ હોય તે કેવું હોય? અસત હોય, જડ હોય, દુઃખાત્મક હોય. આ પિંડ કેવો છે? મારાથી ભિન્ન એવા પિંડ કેવો હોય? તો કે દુઃખ અસદા, જડ દુઃખ અસદાત્મન. આ પિંડ સમગ્ર જગત દુઃખ સ્વરૂપ, દુઃખ રૂપ, અસદ રૂપ અને જડ રૂપ છે. એવું દેહાદેહ, આ બધા દેહ ને બધું જ દેહ જ ગણો, એમાં બધા છિદ્રો ગણો, એમાં ગોલકો ગણો, અરે એમાં બધા ઇન્દ્રિયો ગણો, અરે દેવતાઓ ગણો, બધું લોક ને લોકપાલ. તો બધા દેહોનું સર્જન થયું, જગતનું સર્જન થયું, દેહોનું સર્જન થયું, છિદ્રોનું, ઇન્દ્રિયોનું, દેવતાઓનું, અન્નનું, બધાનું સર્જન થયું, ભોગ તરફ બધાનું. આ સમગ્ર જગત જે દુઃખ, જડ દુઃખ અસદાત્મન સચ્ચિદાનંદાંગ. હું હોઉં તો જ સચ્ચિદાનંદ બને, તો જ એમ હોવાપણું આવે, તો જ પ્રકાશપણું આવે અને તો જ આનંદપણું આવે. આમ આ સમગ્ર જગતને સચ્ચિદાનંદતામ કુર્વન્, સચ્ચિદાનંદ પણ પ્રદાન કરવા માટે કલેવરમ પ્રવેક્ષ્યામિ,
આ કલેવરમાં હું પ્રવેશ કરીશ. એટલે કહે છે અતઃ પૂર્વોક્ત યુક્ત્યા સર્વસ્ય જળ સંઘાતસ્ય મત અધીન સિદ્ધિકત્વેન. આગળ કહ્યું તે પ્રમાણે સમગ્ર જળ સંઘાત જે છે એ ત્યારે જ હોઈ શકે જ્યારે હું એને પ્રકાશિત કરું. મત શેષત્વાદ પણ બધું મારા પર આધારિત છે. મત શેષત્વાદ એ મારે માટે છે, હું એને માટે નથી. મત્સાની સર્વભૂતાની નચાહમ તેષ વસે એ મારા પર અધ્યસ્ત છે, હું નહીં. એ મારે માટે છે. આ જળ વસ્તુ ચેતન માટે હોય તો ચેતનના ઉપયોગ માટે આ જળ વસ્તુ સર્જાયેલી છે. મત શેષત્વાદ આ બધું મારે માટે હોવાના કારણે અહમ કલેવરમ પ્રવક્ષ્યામિ. આ કલેવર મારે માટે બન્યું. જળ સંઘાતનો ધર્મ છે કે એ ચેતનનું પ્રયોજન સિદ્ધ કરે. આ જળ સંઘાત છે એ મારે માટે છે. હું ચેતન છું માટેમાં પ્રવેશ કરીશ. આપણું બધા ઘર, સ્વામીજી આ ઘર તમારા માટે છે તો હું પ્રવેશ કરીશ. તેમ પરમાત્માએ જોયું કે આ તું મારે માટે બન્યું છે, માટે હું પ્રવેશ કરીશ. કિમર્થમ શર્મણ પ્રવેશ કરશો. જળ દુઃખા સદાત્મનો દેહાલે સચ્ચિદાનંદતામ કુર્વન્ન. મિથ્યા છે. દુઃખાત્મન અને એને સાચું માનવામાં તો દુઃખ ઉત્પન્ન કરનાર છે. આ બધાને સ્વતાદાત્મ અધ્યાસાત પ્રવેશ કરી છે એટલે શું? એવું નથી કે હું બહાર છું અંદર જવાનું. પ્રવેશ એટલે સ્વતાદાત્મ અધ્યાસાત એનું હું તાદાત્મ્ય સાથીશ, અહંભાવ સાથીશ. અર્થાત અધ્યાસ એનું નામ જ પ્રવેશ. આના ગુણનો મારા પર આરોપ કરીશ. સંસારમાં પ્રવેશ કરીશ એનો રહેવો થયો. આ પરમાત્મા સંસારી બન્યો. આવો વિચાર કરી કરે, આટલો લાંબો વિચાર કરીને શું બને? સંસારી બન્યો. અને પ્રવેશ કરીશ એટલે આ જળ વગેરે દેહ છે એના ધર્મનો અધ્યારોપ કરીને હું એને જેવડું જાણે કે બની જઈશ. સુતાદાત્મ અધ્યાસાત સચ્ચિદાનંદામ કુર્વન્ન કરતું. ટૂંકમાં કરવા માટે કુર્વન અહીંયા કુર્વન શત્રુ પ્રત્યય લક્ષણ હેતુઓ ક્રિયાથી સૂત્રેણ હેતો બોધ્ય. કુર્વન કરતા નહીં પણ કરતું એ કરવા માટે, એને સચ્ચિદાનંદ પ્રદાન કરવા માટે હું આમાં અધ્યાસ રૂપી પ્રવેશ કરીશ. ફલસ્યાપી હેતુત્વ. ટૂંકમાં જે પ્રયોજન સિદ્ધ કરવાનું છે એ હેતુ બની શકે માટે એ કરવા માટે હું પ્રવેશ કરીશ. અર્જન વસતી વાત. ટૂંકમાં એ કંઈક કમાય છે અને પછી રહે છે, કમાવા માટે રહે છે. અત્ર એકદમ વિવેચનીય. આ જયારે વિવેચન કરવાની જરૂર છે. આટલું કયું ગ્રંથકારે એમ ચતુર્દશ શ્લોકો વિચાર 121 થી માંડીને 134માં શ્લોકમાં 14 શ્લોકોમાં જે આ વિચાર થયો. કથન નિદમ મદ્રતે સ્યાત. આ મારા વગર કેમ હોઈ શકે? ગ્રંથકારો વિદ્વત્તાપૂર્ણ વિચાર કર્યો કે હું પ્રકાશ સ્વરૂપ, જો આ બધાને પ્રકાશિત કરનાર ન હોવ તો આ બધાનું હોવાપણું કેમ સિદ્ધ થાય? તો ઉપરાંત આ બધા પ્રકાશકો અંદર છે તો ખરા. તમારી શું જરૂર? તો બધા ન્યૂન પ્રકાશ છે, એમને બહુ મોટા પ્રકાશની જરૂર છે. અને હું પ્રકાશ સ્વરૂપ છું અને સર્વવ્યાપી છું. ક્યાંથી નક્કી કર્યું? કારણ કે હું ભૂમાન છું. આનામાં દેશનો પરિચ્છેદ નથી, કાળનો પરિચ્છેદ નથી, વસ્તુનો પરિચ્છેદ નથી. પણ ધર્મ તમારા જુદા છે તો નહીં. આ ધર્મ અધ્યારોપિત છે એના માટે ભિન્ન નથી. અંતેથી આ સમગ્ર જગતને પ્રકાશિત કરવાની યોગ્યતા ધરાવું છું. મારા વગર સમગ્ર જે જળ છે, આ જળ તો ચેતનના હેતુ માટે હોય, માટે એનો હેતુ સિદ્ધ કરવા માટે, એને સચ્ચિદાનંદ પણ પ્રદાન કરવા માટે એમાં પ્રવેશ કરીશ. અર્થાત એમાં હું અહમ ભાવ સ્થાપીશ, અધ્યારોપ કરીશ. આ રીતે 14 શ્લોકોમાં ગ્રંથકારે બહુ ઉત્તમ ચર્ચા કરી. કથનનું ઇદમ મદૃતે સ્યાત. આ મારા વગર કેમ હોઈ શકે એ વાક્યને સમજાવવા માટે. તથા અગ્નિ વાક્ય વ્યાખ્યાન વક્ષ્યમાણ છે. વળી આગળ કહે છે કતરેણ પ્રપદ્યયની. પછી વિચારથી ચાલુ છે હું કયા માર્ગથી પ્રવેશ કરીશ, એમાં વિચાર ચાલશે પાછો. એના ઘણા બધા શ્લોકો કહે છે કયા માર્ગથી પ્રવેશ કરીશ.
કોહમિતિ, હું કોણ છું, છેલ્લે કહે. તો અગ્રે વાક્ય વ્યાખ્યાને એની પછીના વાક્યના વ્યાખ્યાન જે થશે ઘણા શ્લોકોમાં વક્ષ્યમાણ છે તે જે વિચાર છે તે પણ એતદ્વયમ, આ વિચાર કોણે કર્યો? કથનનું ઇદમ મદ્રતે સ્યાદ, જે 14 શ્લોકમાં વિચાર કરવામાં આવ્યો અને કે 36-39 શ્લોકમાં પછીના વાક્યનો વિચાર કરવામાં આવે, આ વિચાર કોણ કરી રહ્યો છે? આ જીવ કરી રહ્યો છે કે ઈશ્વર કરી રહ્યો છે આ વિચાર? એવો પ્રશ્ન થયો. જીવ એને સંભવતી, આ વિચાર જીવ માટે સંભવિત નથી, અર્થાત જીવાત્મા અવિચાર ન કરી શકે. કેમ? જીવસ્યેવમ વિચારે કૃતકૃત્યત્વેન પ્રવેશ અનુપત્તે. જે જીવ છે એ જ આ વિચાર કરી શકતો હોત કે હું ભૂમા છું, સચ્ચિદાનંદ છું, મારે પ્રવેશ કરવો કે નહીં? એટલે પ્રવેશ કરનાર કોણ છે? ભૂમા છે, સચ્ચિદાનંદ છે. એ જીવ જો ભૂમા હોય, સચ્ચિદાનંદ, તો કૃતકૃત્ય હોય. જો કૃતકૃત્ય તો મુક્ત થઈ ગયો. જો મુક્ત થયો તો એને સંસારમાં પ્રવેશ કરવાની જરૂર છે. મારા આ વાક્ય જે છે આ વિચાર કરવામાં આવ્યો એ જીવના પક્ષે ન હોઈ શકે. તો કોના પક્ષે હોય? ઈશ્વરના પક્ષે હોય. કારણ ધર્મ જે છે એ ઈશ્વરના હોય. કિંચ સૃષ્ટિ સ્થિતિ પ્રલય પ્રવેશ અનુગ્રહ તત્પદાર્થે ઈશ્વર લક્ષણાની સિદ્ધાંત. ભાઈ વેદાંતનો સિદ્ધાંત શું છે? સૃષ્ટિ સ્થિતિ લય પ્રવેશ અનુગ્રહ, આ 5 કાર્ય કરે છે ભગવાન. જગતનું સર્જન કરવું, એનું પાલન કરવું, એની પાછળ સંહાર કરવો કે એને સંકેલી લેવો, એમાં પ્રવેશ કરવો અને પ્રાણીઓ પર અનુગ્રહ કરવો, આ 5 કાર્ય છે એ ઈશ્વરના છે એવો સિદ્ધાંત છે. જીવ ના કરી શકે. જીવ જગતનું સર્જન ના કરી શકે, પાલન ના કરી શકે, સંકેલી ના શકે, પ્રવેશ ના કરી શકે કે અનુગ્રહ પણ ના કરી શકે. જીવ તો પ્રવિષ્ટ છે, અનુગ્રહિત છે, સૃષ્ટ છે, તો પાલિત છે. તેથી તસ્માદ આના એટલે કે આ તો પ્રવેશ કરવાનો વિચાર આવે છે ને. સૃષ્ટિ સ્થિતિ લય પ્રવેશ અનુગ્રહ, આ પ્રવેશ તો ઈશ્વરનો ધર્મ છે. આ પ્રવેશનું ચિંતન કરવા માટે આ ઈશ્વર વડે થતો વિચાર છે, જીવ વડે થતો નહીં. તસ્માત અનાદેહી જીવસ્ય ઈશત પ્રતિબિંબ રૂપસ્ય ઉપાધિ પ્રવેશાત પૂર્વમ અસ્ફુટતયા કારણોપાદ ઈશ્વર તાદાત્મ્યેન ઈશ્વર નિષ્ઠો એમ વિચાર. પણ અત્યારે આમાં જીવ છે એનું શું? અત્યારે આપણને પ્રવેશ કર્યા પછી કોણ દેખાય? જીવ જ દેખાય છે. પ્રવેશ કર્યા પછી અત્યારે કોણ? જીવ છે. તો જીવ જ આ બધું કર્યું હશે ને, તો કે નહીં? અનાદેહ આપી જીવ હશે. જીવ અનાદિ છે એટલે કે એ હતો, એ પણ જીવ પણ હતો. તો પછી ઈશ પ્રતિબિંબ રૂપ છે. આ જીવ કોણ છે? ઈશ્વરનું પ્રતિબિંબ છે. ઉપાધિમાં ટૂંકમાં પ્રવેશ એટલે સૂર્યનો જળમાં પ્રવેશ એટલે સૂર્યનું જળમાં પ્રતિબિંબિત થવું. પ્રતિબિંબ જળમાં સૂર્ય પ્રવેશ કરે એટલે એમ જો પ્રતિબિંબ પણ જેટલું જૂનું છે સૂર્ય જેટલું જ જૂનું છે, તેમ જીવ પણ ઈશ્વર જેટલો જ જૂનો છે, એ પણ અનાદિ છે. પણ પ્રવેશ કરતા પહેલા પ્રતિબિંબ ક્યાં હતું? સૂર્યમાં હતું. સૂર્ય કારણ છે, પ્રતિબિંબ કાર્ય છે. એટલે પ્રતિબિંબ એટલે જળમાં પ્રવેશ પહેલા આ પ્રતિબિંબ સૂર્યમાં હતું, કારણ રૂપે હતું. એટલે કહે છે કે પ્રતિબિંબ રૂપસ્ય ઉપાધિ પ્રવેશાત પૂર્વમ. આ જીવ જે છે ઈશ્વરના પ્રતિબિંબ સમાન છે ઉપાધિની પહેલા, પ્રવેશની પહેલા. અસ્ફુટતયા કારણોપાદ ઈશ્વર તાદાત્મ્ય ઈશ્વર નિષ્ઠ. જેમ જેમ પ્રતિબિંબ પેલું સૂર્યમાં હતું તેમ આ જીવ પણ ઈશ્વરમાં નિષ્ઠ હતો પ્રવેશ પહેલા. તેથી ઈશ્વર નિષ્ઠ એમ વિચાર. આ વિચાર જે છે એ ઈશ્વર નિષ્ઠ છે, જીવ નિષ્ઠ નથી. એ પ્રવેશ કર્યા પછી જીવ પણ આવ્યું, એની પહેલા શું છે? ઈશ્વર પણ છે. તેથી આ વિચાર ઈશ્વર વડે થઈ ગયો. એનામાં સ્વતંત્રતા હોય. જયારે એમ પૂછે કે હું પ્રવેશ કરીશ એનું થાય અથવા કે પ્રવેશ ન કરવાની સ્વતંત્રતા છે ને, સ્વતંત્ર છે ઈશ્વર. માટે આ વિચાર ઈશ્વરના પક્ષે થયેલો છે. તત જીવે અભેદમાદાય બુદ્ધે તત્વાવતારણાય શુદ્ધ વ્યવહૃત વિરોધ. તો જીવે અભેદમાદાય, જીવની સાથે અભેદ સ્વીકારીને માત્ર બુદ્ધિમાં આપણે સમજી શકીએ માટે આ જાણે કે જીવ વડે વિચાર થયો એમ કહેવાય. શ્રુતિ પણ ખરેખર તો ઈશ્વર નિષ્ઠા વિચાર છે.
જીવત્વ બાદ હેતુ એટલે આ શું થઈ ગયું? આ જીવત્વ સ્વીકાર થવા, ઈશ્વર દ્વારા જીવપણાનો સ્વીકાર થયો. અને શું કહેવાય? અધ્યારોપ કહેવાય. વેદાંત શાસ્ત્ર આપણને અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયાથી શીખવાડે. અધ્યારોપાપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. વાસ્તવમાં જે તત્વ પ્રપંચથી પણ છે એને પ્રપંચિત વિસ્તારથી સમજાવવામાં આવે છે અથવા તો વિસ્તારથી પહોંચાડવામાં આવે છે અધ્યારોપ અપવાદની પ્રક્રિયાથી. અધ્યારોપ પ્રક્રિયા ચાલી રહી. આ બધો વિચાર અત્યારે અધ્યારોપનો વિચાર છે. જીવતો બાદ હેતુ અપવાદ કરવામાં આવશે. આ જીવત્વનો બાદ કરવામાં આવશે. અત્યારે જીવત્વને જાણે કે સમર્થન કરવામાં આવે છે અને બાદ કરવામાં આવશે. તદ વિચાર અવસ્થાત્ર દર્શનાનંદર વક્ષમાણ. એ તો અવસ્થાત્રની ચર્ચા પછી એ અવસ્થાત્રના બાદ દ્વારા જીવવાનો બાદ ત્યારે કરવામાં આવશે. અત્યારે અધ્યારોપના વિચાર કરવામાં આવ્યો. આગળના શ્લોકમાં કહે છે ઇતિ સંચિન્ત્ય દેવોસૌ પુનશ્ચિંતામવાપઃ દ્વારમત્ર પ્રવેશે મે જ્ઞાનશક્તિર્ભવેદ્ધિ કિમ. ઇતિ સંચિંત્ય, આ પ્રકારે ચિંતન કરીને કથન નુદમ મદૃતે સ્યાત, મારા વગર આ કેમ હોઈ શકે એ પ્રકારે વિચાર કરીને અસૌ દેવ પુનઃ ચિંતા અવાપ. આ દેવ અર્થાત પરમાત્માએ વળી આગળ ચિંતન કર્યું. જે આપણે વાંચ્યું ને, સ ઈક્ષત કતરેણ પ્રપદ્યૈતિ. એ પરમાત્માએ આગળ ચિંતન કર્યું કે કયા માર્ગથી પ્રવેશ કરવો. ટૂંકમાં પિંડમાં પ્રવેશ કરવાના બે માર્ગ છે. સમજાવશે આપણને. એક તો પગના અંગૂઠાનો આગળનો ભાગ છે મથાએ, અથવા બીજું છે મસ્તકમાં બ્રહ્મરંધ્રમાં. આ બંને પ્રવેશ કરવાના બંને માર્ગ છે. તો કયા માર્ગે પ્રવેશ કરવું એ પછીનો વિચાર છે. એટલે પુનશ્ચિંતા વાપ. તો પરમાત્માએ આગળ ચિંતન કર્યું. દ્વારમત્ર પ્રવેશે મેં જ્ઞાન શક્તિ ભવેદ્ધિ કેમ. મેં જ્ઞાન શક્તિ, હું જ્ઞાન શક્તિ છું. અર્થાત જ્ઞાન જેની શક્તિ છે, જ્ઞાન જેનું સ્વરૂપ છે वो હું. જડતા મારું સ્વરૂપ નથી. એક જડતા સ્વરૂપ વાળા છે અને બીજા ચેતન સ્વરૂપ વાળો હું. તો ચૈતન્ય એવો હું. મારા પ્રવેશ માટે કયું દ્વાર? અત્ર મેં પ્રવેશે કિમ દ્વારમ ભવેદ. અહીં આ પિંડમાં મારે અર્થાત ચૈતન્ય સ્વરૂપે હું જે ભૂમાં છું એના પ્રવેશ માટે કયું દ્વાર હોઈ શકે? આ પ્રકારે વિચાર, આવા દ્વારનો વિચાર કરવાનો શું જરૂર હોય? એની ટીકા કરે છે પ્રવેશસ્ય દ્વે પ્રયોજન. આ પિંડમાં પરમાત્માના પ્રવેશના બે પ્રયોજન હોય. ભોગ અપવર્ગ. બે જીવનમાં ખરેખર બે ધ્યેય છે. તો ભોગ અને અપવર્ગ. ભલે ચાર પુરુષાર્થ કહેતા હોય, ખરેખર બે જ પુરુષાર્થ છે મારી દ્રષ્ટિએ, તો ચાર નથી. અભ્યુદય અને નિશ્રેયસ. અભ્યુદય એટલે ભૌતિક ઉન્નતિ, નિશ્રેયસ એટલે આધ્યાત્મિક સિદ્ધિ. તો બે પ્રકારની ઈચ્છાઓ માણસ ધરાવે છે. ભોગ, આ જગતના વિષયોને સત્યતા આપવાને કારણે જગતના વિષયોને એમાં સ્વર્ગ પણ આવી જાય, ભોગવવાની ઈચ્છા. જયારે જગતના વિષયોનું મિથ્યાત્વ સમજે ત્યારે મુક્ત થવાની ઈચ્છા. બે ઈચ્છા છે. તો જ્યાં અવિવેક છે ત્યાં સુધી ભોગવવાની ઈચ્છા છે. વિવેક જન્મ્યા પછી મોક્ષની ઈચ્છા છે. તો તેથી મનુષ્યના બે પ્રકારની ઈચ્છાઓ હોય. ઈચ્છા પૂરી કરવા માટે આ પ્રવેશ, ભોગ માટે કે અપવર્ગ માટે. અપવર્ગશ્ચ સ્વરૂપ જ્ઞાનમ. અપવર્ગ એટલે મોક્ષ અથવા સ્વરૂપ જ્ઞાનમ. બે મોક્ષને અપવર્ગ કહેવાય કે જ્ઞાનને અપવર્ગ કહેવાય. કેમ? અપવૃજ્યતે અનેનેતિ વ્યુત્પત્તે. અપવર્ગ શબ્દ છે એ અપ અને વૃજ ધાતુ. વૃજ એટલે વર્જન કરવું, ટાળવું. તો ત્યાગવું, ટાળવું એને આપણે કહ્યું વર્જિત છે. વર્જિત છે ને એટલે કે એને ટાળવું જોઈએ, ત્યાગી દેવું જોઈએ. એટલે વૃજ ધાતુ નથી ટાળવું કે ત્યાગવું. અપવૃજ્યતે અને જેને આપણે ત્યાગવામાં આવે છે, ટાળવામાં આવે છે સંસારને, એ જ્ઞાન.
માટે અપવર્ગનો અર્થ જ્ઞાન કરો. સાંખ્ય લોકોના શબ્દ છે ખરેખર ભોગ અને અપવર્ગ એ જે વ્યાખ્યા કરતા હોય ખરા, પણ અમે શું વ્યાખ્યા કરીએ છીએ? અપવર્ગ એટલે જ્ઞાન. તો કે ભોગ માટે અને જ્ઞાન માટે આ દેહમાં પ્રવેશ આવે. તત્ર ભોક્તૃત્વ ઉપયોગી ચિત્ત સ્વરૂપ વિચાર પૂર્વ મુક્ત. તેમાં અત્યાર સુધી વિચાર થયો, આગળ જે પ્રવેશ થઈ ગયો ને બધો, કયો પ્રવેશ થયો? દેવતાએ કહ્યું કે ભાઈ અમને ભૂખ તરફ, અમને ખોરાક મોરડ બનાવો. આગળ લાંબો વિચાર થયો ને કે આ લોકનું સર્જન થયું, લોકપાલનું સર્જન થયું, અને બધા લોકપાલ દેવતાઓ ભૂખ તરફથી સંયુક્ત થઈ ગયા. એટલે દેવતાઓ કહે કે અમારા આહાર માટેની વ્યવસ્થા કરો. ત્યારે ભગવાન એક પછી એક પિંડની રચના કરી, છેડો મનુષ્યનો પિંડ રચ્યો. દેવતાઓ ખુશ થયા. ત્યારે દેવતાઓને કહ્યું તમે પ્રવેશ કરો. અગ્નિ વાઘ ભૂતવા મુખમ પ્રાવેશત. અગ્નિ વાણી બને એને મુખમાં પ્રવેશ. આ એક પ્રવેશ થઈ ગયો. આ તો બીજો પ્રવેશ છે. તો આ એ પ્રવેશ છે ને માટે એમણે જાહેર કર્યું અમે ભૂખ્યા છીએ, અમને આહાર, અમને એવું સ્થાન આપો જ્યાં રહીને અમે અમારી ભૂખ તરફ સંતોષી શકીએ. એટલે ભોગ ટૂંકમાં આ પિંડ જે બનાવવામાં આવ્યો, જ્ઞાનેન્દ્રિયો કર્મીનું સર્જન થયું, અંતઃકરણ બધા સ્થાન થયા. આ શેના માટે? એ જે પ્રવેશ થયો ભોગ માટે. સીધું જ કહું, ભોગ તરસ કેમ છે? તો કે ભોક્તૃત્વ ઉપયોગી ચિત્ત સ્વરૂપ વિચાર હે પૂર્વ મુક્ત. આ ભોગી ભોક્તૃત્વ ઉપયોગી, ટૂંકમાં ભોગવી શકાય, અનુભવ કરી શકાય એ માટે ચિત્ત સ્વરૂપ કેવું છે એનો વિચાર આગળ કરવામાં આવ્યો. અચ્છા, હવે શેનો વિચાર છે? હવે કયો પ્રવેશ છે? અચ્છા, યત સંકલ્પયતિ તત કરોતિ ન્યાયેન. આ નિયમ છે. માણસ કર્મ ક્યારે કરે? પહેલા સંકલ્પ કરે ત્યારે. એટલે પ્રવેશ કરતા પહેલા સંકલ્પ થવો જોઈએ. કયા દ્વારથી પ્રવેશ કરવું? પણ એના માટે દ્વારનો નિર્ણય થયા પછી પ્રવેશ કરે. પ્રવેશ કર્યા પછી વિચાર ના કરે કે ભાઈ શું કરવું. ઘણી વાર લોકો એવું પહેલા અંદર ઝંપલા, લોકો વાહનો રસ્તા પર ચલાવે છે, પહેલા અંદર વચ્ચેમાં વચ્ચે હાલા આજુબાજુ જોઈને અંદર આવે પછી આજુબાજુ. મૂર્ખ માણસો જે કરે, પણ સામે બુદ્ધિશાળી માણસો એવું ના કરે. જે સંકલ્પ હતી તત કરો. એકવાર સંકલ્પ નક્કી થાય પછી કર્મ થાય. એથી ન્યાય. દ્વિતીય પ્રયોજન ઉપયોગી વિચાર સૂચકમ. દ્વિતીય પ્રયોજન અપવર્ગ કે જ્ઞાન. આ જ્ઞાન થઈ શકે એ માટે ઉપયોગી જે વિચાર છે. તો ભોગ માટે જે પ્રકારનો વિચાર જરૂરી હતો એ આગળ કહેવામાં આવ્યો. હવે જ્ઞાન માટે ઉપયોગી જે વિચાર છે હવે કહેવામાં આવશે. તદ વિચાર સૂચકમ કતરેણ પ્રપદ્ય ઇત્યાદિ વાક્યમ. પ્રપદ્યા એકચ્યુઅલી પ્રપદ્ય તો કયા માર્ગથી હું પ્રવેશું એ જે વાક્ય છે ને ઇત્યાદિ કોહમ. ટૂંકમાં આપણે 45 પાન પર વાંચ્યું આખો એ કોહમ. ટૂંકમાં આખો જે 11મી કંડિકા છે એ સમગ્ર કંડિકા વાક્યમ ઉપબ્રહ્મયતિ. એ વાક્ય જે છે તો સૈક્ષત કતરેણ પ્રપદ્ય ત્યાંથી મળીને કોહમિતિ એ વાક્ય જે છે કંડિકા એને હવે એને વિસ્તારથી સમજાવે છે. ఇది સંજંત્ય ઇત્યાદિ 37 શ્લોકૈ 37 શ્લોકોમાં એ વાક્ય સમજાવે. તો સૈક્ષત મળીને કોહમિતિ એટલું વાક્ય જે છે એ હવે 37 શ્લોકોમાં સમજાવે. તો વિચાર કરો આટલા વાક્યમાં શું શું સમાયેલું છે ને આપણે તો વાંચી ગયા, પણ એમાં કેવી ગંભીરતા રહેલી છે, કેવા સિદ્ધાંતો રહેલા છે. આપણો ઉપનિષદ કેવું બોલે છે, આ કઈ જાતના વાક્યો છે. આ ઉપનિષદ શું, આ વાક્યો કેવા સાદા સીધા છે ને આપણે એમાં કઈ એમાં ગંભીરતા દેખાય જ નહીં. એટલે આચાર્યો ના હોય તો આપણે તો શું લખ્યું છે, આપણે ઇઝ ઓલ બ્લેબરિંગ. એટલું લોકોએ કહ્યું કે આ તો બધો પ્રલાપ છે. કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનો આવો પ્રકારનો અભિપ્રાય, આ તો કઈ નહીં સમજનાર લોકો પ્રલાપ છે, મિથ્યા પ્રલાપ છે. આમાં એમને પ્રલાપ જ દેખાય. ભગવાનની કોઈ વાતો એવું લાગે આપણને. એ તો શંકરાચાર્ય મહારાજ જયારે ભાષાથી સમજાવે ત્યારે ખબર કે આ સાદા સીધા વાક્યમાં કેવી કેવી વસ્તુ રહેલી છે. એવી રીતે
આટલા સાદા વાક્યમાં પણ કેટલા ગંભીરતા રહેલી છે એ તો આવા આચાર્ય આપણે સમજાવતા જ ખબર પડે. તો સરળ શ્લોકથી સમજાવવામાં આવશે. પૂર્વાર્ધમ સ્પષ્ટમ ઇતિ સંચિંત્ય દેવોસૌ પુનશ્ચિંતા અવાપહ. આ પ્રકારે ચિંતન કરીને આ દેવતાએ વળી પાછું આગળ ચિંતન કર્યું. ચિંતાકારમાં ચિંતાનો આકાર કહે છે કે કેવી રીતે ચિંતન કર્યું. દ્વારમ ઇત્યાદિ દ્વારમત્ર પ્રવેશે મેં જ્ઞાન શક્તિ ભવેદ. કેમ હું જે જ્ઞાન સ્વરૂપ છું એના માટે પ્રવેશનું કયું દ્વાર હોઈ શકે. ચેતનસ્ય જ્ઞાન શક્તિ ક્રિયાશક્તિ છે દો ઉપાધિ. આ ચેતન પરમાત્માની બે ઉપાધિ છે, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ. તત્ર સત્વ પ્રધાન માયા પરિણામો વા બુદ્ધિર્વા ચિત્ત પ્રતિગ્રાહ્યતયા જ્ઞાન શક્તિ વ્યવક્રિયતે. તો એમાં સત્વનું જે પરિણામ છે તો જે મુખ્યત્વે સાત્વિક છે. માયા પરિણામો વા, ક્યાં તો આપણે બુદ્ધિ કહો, આ બુદ્ધિ સત્વમાંથી બનેલી છે અથવા માયાની ઉપજે છે. બુદ્ધિર્વા એટલે બુદ્ધિ સાત્વિક દ્રવ્ય હોવાને કારણે એમાં ચૈતન્યનું પ્રતિબિંબ ઝીલવાની ક્ષમતા છે. આપણા વ્યક્તિત્વમાં બુદ્ધિ સૌથી સૂક્ષ્મ તત્વ છે. એના માટે ચૈતન્યની નજીકમાં નજીક છે. તો બુદ્ધિ સત્વની ઉપજ હોવાના કારણે સત્વ એટલે સ્વચ્છતા, પ્રસન્નતા, પારદર્શકતા. તો જેવી રીતે તળાવનું જળ સ્વચ્છ હોય, પ્રસન્ન હોય, પારદર્શક હોય, તો કેવી રીતે બધા દ્રશ્યોને એ પ્રતિબિંબિત કરે છે તેવી રીતે બુદ્ધિ પણ સાત્વિક હોય, સ્વચ્છ છે, પારદર્શક માટે ચૈતન્યનું પ્રતિબિંબ ઝીલવાની ક્ષમતા ધરાવે છે. ચિત્ત પ્રતિબિંબ ગ્રાહી થયા. તેથી એ બુદ્ધિ ચિત્ત એટલે કે ચૈતન્યનું પ્રતિબિંબ ગ્રહણ કરતી હોવાના કારણે એ બુદ્ધિને જ્ઞાન શક્તિ કહેવામાં આવે. તો બુદ્ધિ એક ઉપાધિ છે જે દ્વારા પરમાત્માની જ્ઞાન શક્તિ અભિવ્યક્ત થાય છે. એ બુદ્ધિ એક ઉપાધિ છે. તત્ર જ્ઞાનેન્દ્રિયાણી જ્ઞાન શક્તિ પ્રપંચ. તો આમાં જે જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાન શક્તિનો વિસ્તાર છે. તો બુદ્ધિ જે છે એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. કર્મેન્દ્રિયાણી તો ક્રિયાશક્તિ અન્યત્ર વિસ્તર. જ્યારે કર્મેન્દ્રિયો જે છે એ ક્રિયાશક્તિનો વિસ્તાર છે. તથા છે મેં જ્ઞાન શક્તિ, હું જે જ્ઞાન શક્તિ છે અર્થાત ચિત્ત સ્વરૂપ છું. આલોચન પ્રધાન જ્ઞાન શક્તિ ઉપાધિકસ્ય યોગ્યમ. હું કોણ છું? બુદ્ધિરૂપ ઉપાધિ ધરાવનાર છું. આ બુદ્ધિને જ્ઞાન શક્તિ કહેવામાં આવે તો આ બુદ્ધિમાં આલોચન કરવાની ક્ષમતા છે. પ્રવૃત્તિ, નિવૃત્તિ, કાર્ય, અકાર્ય, ભય, નિર્ભયતા, બંધ, મોક્ષ, આ બધું આલોચન કરવાની ક્ષમતા શેમાં છે? બુદ્ધિમાં છે. આલોચન પ્રધાન જ્ઞાન શક્તિ ઉપાધિકસ્ય. તો આલોચન કરવાની ક્ષમતા જેનામાં છે એવી બુદ્ધિરૂપી ઉપાધિ ધરાવનાર હું. કેમ દ્વારમ ભવે? એવા મારે માટે તો કર્મશક્તિ ઉપાધિ ધરાવનાર નહીં, પરંતુ જ્ઞાન શક્તિ ઉપાધિ ધરાવનાર મારા માટે આ પિંડમાં પ્રવેશ માટે કયું દ્વાર હોઈ શકે? વ્યાપકસ્ય ઉપાધિમંતર પ્રવેશ અનુપત્તિની ભાવના. આમ તો પરમાત્મા ભૂમા છે, સર્વવ્યાપક છે અને આ મર્યાદિત પિંડમાં પ્રવેશ ન કરી શકે, પણ બુદ્ધિરૂપી ઉપાધિમાં અહમ ભાવ ધરાવે ત્યારે પ્રવેશ કરી શકે. જાણે કે નાનકડો બની જાય પ્રવેશ કરી શકે. એટલે કે ઉપાધિ મંતરા, ઉપાધિ સિવાય આ સર્વવ્યાપક પરમાત્મા પ્રવેશ ન કરી શકે. તો પહેલા તો આવે પ્રવેશ શું થાય? દેવતા અગ્નિર વાઘ ભૂતવા મુખમ પ્રાવેશ આવે ને પ્રવેશ. અગ્નિ વાણી બને મુખમાં પ્રવેશ તો આ કયો પ્રવેશ? સદૈવ બુદ્ધે પ્રતિબિંબ રહિતા પ્રવેશ ઉક્ત પૂર્વ. આગળ જે પ્રવેશ કહેવામાં આવે સદૈવ બુદ્ધે, સદૈવ આ દેવતાઓ સહિતની બધી બુદ્ધિ, પણ પ્રતિબિંબ ત્યારે એમાં ચૈતન્યના પ્રતિબિંબ વગર નહીં, દેવતાઓ સહિતની બુદ્ધિ હતી એનો પ્રવેશ કહેવામાં આવ્યો. કે પ્રતિબિંબ પડ્યું નથી ને એનું નામ જ પ્રવેશ પરમાત્માનો. ઇદાનીમ તો પ્રતિબિંબ વિશિષ્ટ બુદ્ધે ચેતન ઉપાધિતા વિશેષ. હવે પ્રવેશ છે તો જેમાં ચૈતન્યનું પ્રતિબિંબ છે એવી બુદ્ધિનો પ્રવેશ છે. ટૂંકમાં આગળ જે પ્રવેશ કહેવામાં આવ્યો એ બધી ઇન્દ્રિયોનો, દેવતાઓનો, ચૈતન્ય વગર એમનો પ્રવેશ
હવે જે પ્રવેશ છે એ બુદ્ધિ સહિત ચૈતન્યનો પ્રવેશ છે, એટલો ફેર છે. એટલે નીચે પાદ નોંધમાં કહે છે એતદુભયમ જીવસ્ય નતુ ઈશસ્ય. આ ભોગ અને અપવર્ગ છે ને બંને જીવાત્મા માટે છે, ઈશ્વર માટે નથી. જીવોપી પ્રવિષ્ટ ટૂંકમાં જીવ કોને કહેવાય? પ્રવેશ કરેલો ઈશ્વર એટલે જીવ રૂપણ છે. વિશિષ્ટ ભેદ અભ્યુગમાં, તો જીવ ને ઈશ્વરનો ભેદ શું? ઉપાધિને કારણે ભેદ છે, તત્વનો ભેદ છે, સતુમાં નહીં. બીજી પાદ બુદ્ધિ સત્વે પ્રતિબિંબ વ્યતિરેકા સંભવી. તમે કહો છો કે બુદ્ધિ છે તો પ્રતિબિંબ પડવાનું ને, બુદ્ધિ હોય ને પ્રતિબિંબ ના હોય કેમ બને? સત્ય વાત સાચી છે. ઉપાધિ પ્રાધાન્યતા ઉપહિત પ્રાધાન્યતા ઉપદેશ માત્ર. તો બુદ્ધિ ઉપાધિ છે એની પ્રધાનતાથી પહેલો પ્રવેશ કરવામાં આવ્યો, ચૈતન્ય ઉપહિત છે એની પ્રધાનતાથી આ બીજો પ્રવેશ કરવામાં આવે છે. ન તો પૌરાપય તાત્પર્ય, પહેલા પેલું થયું અને પછી થયું એવો એનું તાત્પર્ય નથી. તાત્પર્ય એક જ છે કે પિંડ તૈયાર કરવામાં પેલા ઉપાધિની પ્રધાનતાથી પ્રવેશ થયો, હવે એની ચેતનતા પ્રદાન કરવામાં ઉપહિતની પ્રધાનતાથી પ્રવેશ છે, એ કહેવાનો હેતુ છે. કિંચ ન અત્ર અભિનિવેષ્ટવ્યમ. અમે પછી બહુ પાછી ચૂંથાચૂંથ ના કરવી જોઈએ, બહુ આમાં આસક્તા ના થઈ જોઈએ અને બહુ સત્યતા ના આપવી જોઈએ. આ કથાને વધારે પડતી સત્યતા ના આપવી જોઈએ. કેમ? અધ્યારોપવાદ. આ તો અધ્યારોપ જ છે. શેના માટે? અપવાદ કરવા માટે થતો અધ્યારોપ છે. એટલે આ કથાને બધું બહુ જ મહત્વ ના આપવું, એને બહુ ખૂપી ના જવું, સમજવું કે શેના માટે આ કથા છે. કે છે કે અધ્યારોપત્વાદ અપવાદાય. તો અપવાદ શેના માટે છે? અધ્યારોપ શેના માટે? અપવાદ કરવા માટે છે. એટલે અધ્યારોપની આ વર્ણન છે. એટલે એમાં પહેલું કોણ ને પછી કોણ ના આવી એવી બધી ચૂથાચૂથ કરવાની જરૂર નથી. અધ્યારોપના વર્ણન છે એટલું સમજી લેવું જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો